નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? તમારું સ્વાગત છે આપણી ચેનલ અક્ષર અમૃતમાં। તો મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો, આજનો આપણો આ વિડીયો શરૂ કરીએ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આજના વિડીયોમાં આપણે જાણીશું કે પિતૃદોષમાંથી મુક્ત થવા, પિતૃઓના આશીર્વાદ મેળવવા અને પિતૃઓને તૃપ્ત કરવા ઘરના પાણિયારે દીવો કરવામાં આવે છે। તો ઘરના પાણિયારે દીવો કરવાનું શું મહત્ત્વ છે, તેમજ પિતૃદોષ એટલે શું, પિતૃદોષના લક્ષણો શું હોય છે અને પિતૃદોષમાંથી મુક્ત થવા કયા કયા ઉપાયો કરવા જોઈએ, તેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જાણીએ। અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો। મિત્રો, દરેક દેવી દેવતાઓની પૂજા, પ્રાર્થના, દીવો, આરતી, ધૂપ, દીપ વગેરે ઘરના મંદિરમાં કરતા હોઈએ છીએ। દરેકના ઘરમાં એક નાનું મંદિર હોય છે, જે મંદિરમાં દરેક દેવી દેવતાઓ, આપણા ઈષ્ટદેવ, કુળદેવી વગેરે હોય છે। પરંતુ પિતૃદેવ એક એવા દેવ છે કે જેનું સ્થાન ઘરના મંદિરમાં નથી હોતું। પિતૃદેવોનો વાસ હંમેશા પાણિયારે જ હોય છે। જેમ દેવી દેવતાઓનું સ્થાન ઘરનું મંદિર છે, તેમજ પિતૃઓનું સ્થાન ઘરનું પાણિયારું છે। પાણિયારે આપણા પિતૃઓનો વાસ હોય છે। આથી આપણા વડવાઓએ એટલે કે વડસાસુ આપણને કહી ગયા કે ઘરનું પાણિયારું હંમેશા ચોખ્ખું રાખવું। રોજ સવારે ઉઠી સ્નાન કરી સૌથી પહેલાં ઘરનું પાણિયારું ચોખ્ખું કરવું। માટલું, કાટલો, બુઝારું, ગ્લાસ વગેરે ધોઈ સ્વસ્થ રાખવા। ઘરના પાણિયારાની સફાઈ નિત્ય સવારે જરૂર કરવી, કારણ કે આપણા પિતૃઓનો વાસ પાણિયારે છે। પાણિયારું ગંદુ હશે તો ઘરમાં રોગ, બીમારી વગેરેનું આગમન થશે। નિત્ય સાંજે પાણિયારે દીવો કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે પિતૃઓનો વાસ જળમાં હોય છે। જેમ કે પવિત્ર નદી, જળાશય અને ઘરનું પાણિયારું વગેરે જેવી શીતળ જગ્યામાં પિતૃઓનો વાસ હોય છે। આપણા ઘરના પાણિયારે પાણીનું માટલું હોય છે। પાણિયારું એટલે શીતળ જગ્યા। ઘરની આ જગ્યાએ પિતૃઓનો વાસ હોય છે। ઘણીવાર આપણા પિતૃઓ એટલે કે આપણા પૂર્વજો કે જેની કોઈ ઈચ્છા અધૂરી રહી ગઈ હોય તો તે ઈચ્છા વ્યક્ત કરવા અથવા તેનું કોઈ કાર્ય બાકી રહી ગયું હોય તો તે કાર્ય પૂર્ણ થયું ન હોય તો તેનો વાસ ઘરમાં રહે છે। આથી કહેવાય છે કે પિતૃઓના મોક્ષ અર્થે, તેની શાંતિ અર્થે નિત્ય સવારે અથવા સાંધ્ય સમયે પાણિયારે દીવો કરી પિતૃઓની શાંતિ અર્થે, મોક્ષ અર્થે પ્રાર્થના કરવી। જે ઘરમાં નિત્ય આ કાર્ય થાય છે તેના પિતૃઓ શુભ આશીષ આપે છે। તેમજ દરેક દેવતાઓને ઊભી દિવેટનો દીવો કરાય છે, પરંતુ પિતૃઓને પાણિયારે આડી દિવેટનો દીવો પ્રગટાવાય છે। શાસ્ત્રમાં એવું કહ્યું છે કે પિતૃદોષમાંથી મુક્ત થવા પિતૃ મહિનામાં એટલે કે આ ભાદરવો મહિનો એ પિતૃઓનો મહિનો છે। ભાદરવા મહિનાથી 41 દિવસ સુધી પાણિયારે પિતૃઓને ધૂપ, દીપ કરી 41 દિવસ સુધી પ્રાર્થના કરવી। આ ઉપાયો કરવાથી પિતૃ નડતર હોય, પિતૃ દોષ હોય તો તે દૂર થાય છે। તો મિત્રો, આ હતું ઘરના પાણિયારે દીવો શા માટે કરવો જોઈએ અને તેનું મહત્ત્વ શું છે। હવે જાણીએ કે પિતૃ દોષ હોય, પિતૃ નડતર હોય તો તેના શું લક્ષણો હોય છે અને પિતૃદોષમાંથી મુક્ત થવાના શાસ્ત્રોમાં બતાવેલા ઉપાયો જાણીએ। મિત્રો,
પિતૃઓ ક્યારે કોઈને નડતા જ નથી. તે હંમેશા તેના વંશોનું રક્ષણ કરે છે. પરંતુ કોઈ એવી વ્યક્તિ હોય છે જે બીમાર છે અને પ્રાણ ત્યાજવાની અણીએ છે. તેની કોઈ આંતરિક ઈચ્છા હોય જે અંતરમાં રહી ગઈ હોય, મનમાં રમણ કરતી હોય, તે ઈચ્છાઓ પૂરી ન થઈ હોય ત્યારે તે અધૂરી રહી ગયેલી ઈચ્છા વિકાર રૂપ લઈ પેત્ર રૂપે સંતાનો તથા કુટુંબીજનોને હેરાન કરે છે, જેને આપણે પિતૃદોષ કહીએ છીએ. તેમજ કોઈ વ્યક્તિની હત્યા કે ખૂન થાય તો તે વયંત્ર દેવ બને છે. આત્મહત્યા કરનાર વ્યક્તિ પણ વયંત્ર દેવ બને છે. આ વયંત્ર દેવ આગલા જન્મોનો બદલો કે વેર વસૂલ કરે છે. જે કોઈ મૃતકની વ્યક્તિની સાથે કુટુંબીઓએ દગો કર્યો હોય, તેની માલ મિલકત પડાવી લીધી હોય, તેમને મજબૂરીથી આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હોય, ખૂન કર્યું હોય, તો તે પિતૃઓ તેનો બદલો લીધા વગર જતા નથી. આવા પિતૃઓના વંશો જો સતત વ્યથાથી અને દુઃખમાં જ રહે છે, રાત દિવસ ભયના ઓથા નીચે સતત ચિંતાગ્રસ્ત રહીને જીવન જીવે છે, તેના ઘરમાં હંમેશા જાન અને માલની હાનિ થતી રહે છે. વારંવાર ઘરમાં એવી બીમારીઓ આવ્યા કરે છે, ઘરનો વંશવેલો અટકી જાય છે. એટલે કે તેના ઘરમાં કે કુટુંબમાં પુત્રનો જન્મ નથી થતો અથવા સંતાન પ્રાપ્તિ જ થતી નથી. સાવ સાદી અને સરળ ભાષામાં કહીએ તો પિતૃદોષના લક્ષણોમાં નોકરી ધંધામાં બરકત થતી નથી, સંતાન પ્રાપ્તિમાં અવરોધો આવે છે અથવા સંતાનો ખોડખાપણવાળા જન્મે છે, બાળકોમાં માનસિક વિકૃતિ જોવા મળે છે કે પછી ગોંડું કે પાગલ બાળક જન્મે છે. તેમના ઘરમાં જે કોઈ વ્યક્તિ હંમેશા ભયના ઓથાર નીચે જોવા મળે છે, આ એ દોષ પણ ઘણા પ્રકારના હોઈ શકે છે. સૂર્યને સંબંધિત કુળદેવી દોષ હોઈ શકે છે અને ચંદ્રને સંબંધિત જળદેવી દોષ હોઈ શકે છે. મંગળને સંબંધિત શક્તિનો દોષ હોઈ શકે છે. તેમજ બુધને સંબંધિત ભૂત પ્રેતનો દોષ હોઈ શકે છે અને ગુરુને સંબંધિત પિતૃદોષ હોઈ શકે છે. શુક્રને સંબંધિત જળઘાતનો દોષ હોઈ શકે છે. શનિને સંબંધિત કુળદેવતાઓનો દોષ હોઈ શકે છે. રાહુ કેતુ સંબંધી પિતૃદોષ હોઈ શકે છે. આમ ગ્રહ સંબંધી દોષ હોય તો આ દરેક બાબતોનો સામનો કરવો પડી શકે છે. તો મિત્રો, આ હતા પિતૃદોષ તથા ગ્રહ દોષ. આ સિવાય વ્યક્તિને પોતાના કર્મના દોષના લીધે પણ અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. આ કર્મદોષ એટલે કે આ જન્મ અથવા આગલા જન્મના કરેલા કર્મનું ફળ. મિત્રો, જે વ્યક્તિ પોતાના વડીલો કે માતા પિતાને અપમાનિત કરે છે અને અપશબ્દો બોલે છે, તેની નિંદા કરે છે, પોતાના ભાઈ કે મિત્રો સાથે છલ કપટ કે દગો કરે છે, તેમને જ પોતાની પત્ની કે અન્ય કોઈ સ્ત્રી જેમ કે બહેન, ભાભી, માતાને સદાય અપમાનિત કરે છે, તેમનું મન દુભાવે છે, પોતાના ભાઈના સંતાનો સાથે ગેરવ્યવહાર કરે છે, તેમના નિલાશા લે છે, ભાઈની મિલકત પચાવી પાડે છે કે પછી દગો કરી પોતાની કરી લે છે, તેમજ હંમેશા વાણીથી અસત્ય બોલે છે, કટુ વચન બોલે છે, કોઈની નિંદા તેમજ અપમાન જ કર્યા કરે છે, તેવી વ્યક્તિ કોઈ પણ પાપ ન કર્યા હોય તેમજ કોઈ પણ નડતર ન હોવા છતાં પોતાના કર્મનું ફળ ભોગવે છે. આવા વ્યક્તિને પણ નોકરી ધંધામાં બરકત નથી મળતી, સંતાન પ્રાપ્તિમાં અવરોધો આવે છે અથવા ખોડખાપણવાળા માનસિક વિકૃતિ કે ગાળા બાળકો જન્મે છે. તેમના ઘરમાં હંમેશા કલેશ તેમજ અશાંતિભર્યું વાતાવરણ જ રહે છે. આમ કર્મ દોષનો પણ શાસ્ત્રોમાં ઉપાય છે. કોઈ વ્યક્તિએ પોતાના કર્મ સુધારે તો દરેક દોષ આપોઆપ
સુધરી જશે. મિત્રો, પિતૃદોષ તેમજ કુંડળીમાં રહેલ કોઈ પણ દોષનું નિવારણ આપણા શાસ્ત્રમાં વર્ણવ્યું છે. જે લોકોને ઘરમાં પિતૃદોષ છે, જેમ કે ઘરમાં વારંવાર બીમારી આવવી, ઘરમાં વૃદ્ધિ ન થવી કે સફળતા ન મળવી, સંતાન પ્રાપ્તિ ન થવી, વારંવાર અકસ્માત કે કોઈ મોટી હાનિ થવી વગેરે પિતૃદોષના લક્ષણો છે. શાસ્ત્રોમાં તેના નિવારણ માટે નારાયણ બલિ હવન કરવાથી પિતૃઓ તૃપ્ત થાય છે. તેના ઘરમાં આવતા દરેક સંકટ દૂર થાય છે. તેમજ આ સિવાય દર અમાસના દિવસે પીપળે પાણી ચઢાવવું, ઘીનો દીવો કરવો, નિત્ય સંધ્યા સમયે ઘરના પાણિયારે આડી વાટનો નિત્ય 41 દિવસ સુધી દીવો પ્રગટાવવો, પિતૃઓને વંદન કરી ઘરની સુખકારી માટે તથા પિતૃઓની શાંતિ માટે પ્રાર્થના કરવી. આમ કરવાથી પિતૃઓ નડતા નથી, જેના વંશજોને શુભ આશીષ આપે છે. આ સિવાય ઘરના તુલસીને ક્યારે દીવો કરી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. આમ કરવાથી પિતૃઓ શાંત થાય છે. તેમજ દર અમાસના દિવસે જમ્યા પહેલાં ભોજનનો ભોગ પિતૃઓને ધરાવી તે ભોજન ગાય કે કૂતરાને કે કાગડાને આપી પછી જ ભોજન કરવાથી ઘરના પિતૃઓ તૃપ્ત થાય છે. તેમજ પશ્ચિમ નદી કિનારે કે એકાંતિક શિવાલયે બેસી ચંડીપાઠ, લઘુરુદ્ર અથવા નારાયણ બલિ ત્રિપંડી સ્વાર્થ સહિત કરવાથી પિતૃદોષ દૂર થાય છે. તેમજ નિત્ય સવારે ભગવાન સૂર્યનારાયણને જળ અર્ઘ્ય આપવું, ઘરમાં સૂર્ય મંત્રની સ્થાપના કરવી, ઓમ ધ્રુવ સૂર્ય નમઃ મંત્રના જાપથી પૂજા કરવી, રવિવારનું વ્રત કરવું, સૂર્યનું અલુણા વ્રત કરવું, સૂર્યગ્રહની વસ્તુઓનું દાન કરવું, દરરોજ ગુરુજનોની સેવા કરવી, સૂર્યદેવને જળ ચઢાવી પ્રાર્થના કરવી તથા સૂર્યદેવને નમસ્કાર કરવા. તેમજ પૂનમના દિવસે ચાંદીના પાત્રથી સૂર્યદેવને દૂધનું અર્ધ્ય આપવું અને સોમવારે વ્રત રાખવું અને ઉપવાસ કરવા. તેમજ નિત્ય પોતાના વડીલોના ચરણ સ્પર્શ કરી તેમના શુભ આશીષ મેળવવા. તેમજ પિતૃદોષમાંથી મુક્ત થવા પિતૃદોષ શાંતિ યંત્રની સ્થાપના કરી તેના સ્ત્રોત અને મંત્ર દ્વારા પૂજા કરવી. તેમજ શાસ્ત્રોમાં જણાવ્યું છે કે ગાયત્રી મંત્રનો 1.25 લાખ વાર જાપ કરવો, તેમજ અમાસનું વ્રત કરવું અને બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન દક્ષિણા આપવી અને રોજ સવારે અને સાંજે પિતૃઓ માટે પાણિયારે દીવો અચૂક કરવો. તેમજ પિતૃઓના મોક્ષ અર્થે દર અમાસે સત્યનારાયણની કથાનું આયોજન કરવું, ભગવાન વિષ્ણુના મંત્રનો જાપ કરવો, શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવો, વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો અને એકાદશીનું વ્રત પણ જરૂર કરવું. શ્રાદ્ધ પક્ષમાં ગંગા કિનારે પિતૃઓ માટે શાંતિ કરાવવી, પિતૃ તર્પણ માટે શ્રેષ્ઠ તીર્થ ગયામાં જઈ પિંડ દાન કરવું, નારાયણ બલિનો પાઠ કરવો, તેમજ પરિવારના દરેક શુભ પ્રસંગોમાં પૂર્વજોને યાદ કરવા, તેમજ સરસવનો દીપક પ્રગટાવી સૂર્ય સપ્તના 9 નાગ સ્ત્રોતમાં પાઠ કરવો અને નિત્ય શિવાલયે જઈ શિવલિંગ પર દૂધ ચઢાવવું. આ દરેક કાર્યોમાંથી જે પણ બની શકે તે ઉપાય કરવાથી પિતૃદોષમાંથી મુક્ત થઈ પિતૃઓ પ્રસન્ન થઈ શુભ આશીષ આપે છે અને ખરેખર જીવન બદલાઈ જાય છે. વ્યક્તિના જીવનમાં સુખ શાંતિ આવે છે. મિત્રો, પિતૃઓ ક્યારે કોઈને પણ નડતા નથી કે હેરાન કરતા નથી, પરંતુ તેમની અધૂરી રહી ગયેલી ઈચ્છા તૃપ્ત કરવા માટે તેના વંશજો પાસે તે ઈચ્છાની માગણી કરે છે. જે ઘરમાં સમયસર પિતૃ શ્રાદ્ધ થતું નથી, પિતૃઓ એટલે કે પૂર્વજોના નામે દાન પુણ્ય નથી થતું, કોઈ ધાર્મિક કાર્ય નથી થતું,
કોઈ શુભ પ્રસંગે પિતૃઓને યાદ કરતા નથી તેવા લોકોને પિતૃઓ પોતાની યાદ અપાવવા આ રીતે પોતાનો પ્રભાવ દેખાડે છે. એ જ પિતૃદોષ છે. બાકી આ જગતમાં કોઈ માતા પિતા કે વડીલો પોતાના સંતાનોને અને પોતાના વંશોને ક્યારે હેરાન કરતા નથી, તો તે હંમેશા પોતાનો વંશ સુખી રહે છે, ખુશ રહે છે અને સુખ સમૃદ્ધિથી હર્યા ભર્યા રહે છે, તેની લીલી વાડી રહે છે તેવી જ કામના કરતા હોય છે. જે ઘરમાં પિતૃઓ સંતુષ્ટ હશે તેનું ઘર સુખ સમૃદ્ધિથી, સંપત્તિ અને સંતતિથી હંમેશા ભરેલું રહેશે. માટે જ કોઈ પણ પૂજામાં દેવો સાથે પિતૃઓની પણ પૂજા કરાય છે અને કહેવાય છે કે પિતૃદેવો ભવ. તો મિત્રો, જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ અક્ષર અમૃતને અવશ્ય સબસ્ક્રાઈબ કરી દેજો તથા વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ, રાધે રાધે અથવા હર હર મહાદેવ જરૂર લખી દેજો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે.